નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. દર્શક મિત્રો, પોડકાસ્ટ તો તમે ઘણા બધા જોયા હશે, ઘણા બધા વિષયો ઉપર તમે ચર્ચાઓ પણ સાંભળી હશે. પણ દર્શક મિત્રો, આજે અમે એક એવા વિષય ઉપર ચર્ચા કરવાના છે કે જે વિષય વૈશ્વિક ખતરો બની ચૂક્યું છે. જી હા દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક એવા શત્રુ વિશે કે જે શત્રુ આપણા શરીરમાં ઘૂસીને આપણા જીવન હણી નાખે છે અને એની ખબર સુદ્ધા આપણને રહેતી નથી. દર્શક મિત્રો, આપણે વાત કરવી છે ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસ, જેને મધુ પ્રમેહ તરીકે પણ ઓળખી શકાય. વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે આ રોગ ફક્ત પૈસાદાર લોકોને જ થતો હતો, પણ હવે એવું નથી. હવે ધનવાન હોય કે ગરીબ હોય, નાનું બાળક હોય કે વયોવૃદ્ધ હોય, આ રોગે તમામને પોતાના ભરડામાં લીધા છે. દર્શક મિત્રો, એક અહેવાલ મુજબ અને એક સર્વે મુજબ એવું ટાંકવામાં આવ્યું છે કે વૈશ્વિક રીતે, એટલે કે વિશ્વની અંદર લગભગ 10.5% લોકો ડાયાબિટીસથી પીડાય છે અને 45% લોકો એવા છે કે જેને રિપોર્ટ નથી કરાયો, પણ જો કરાવે તો એમના અંદર ટાઈપ 1 કે ટાઈપ 2 ડાયાબિટીસ નીકળી શકે. એટલે કે લગભગ વિશ્વની અંદર 55% લોકો ડાયાબિટીસથી આડકતરી રીતે પીડાય છે. હવે તમે વિચાર કરો કે વિશ્વની અંદર 55% લોકો જો આડકતરી રીતે ડાયાબિટીસથી પીડાતા હોય તો આવનારું ભવિષ્ય કેવું હશે? ડાયાબિટીસને કંટ્રોલ કેવી રીતે કરી શકું છું? દર્શક મિત્રો, મેં જેમ કીધું એમ આ એક છુપો શત્રુ છે. ડાયાબિટીસ શરીરમાં આવ્યો પછી એને કંટ્રોલ કેવી રીતે કરવો, એને ઓળખવું કેવી રીતે, એની દવા શું છે, આ જ વિષય ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરવી છે. અને પહેલા કીધું એમ કે ઘણા બધા પોડકાસ્ટ જોયા હશે, ઘણા બધા ડાયાબિટીસ વિશે તમે વિડીયોઝ જોયા હશે, ઘણી બધી ચોપડીઓ વાંચી હશે, પણ આજે જે હું આપને માહિતી આપવા જઈ રહ્યો છું, આ વિડીયો સેવ કરીને રાખજો અને તમારા સગા સંબંધી મિત્ર વર્તુળ અને જેને પણ ડાયાબિટીસ છે એવા લોકોને જરૂરથી આ ચોક્કસથી આ વિડીયો બતાવજો. કદાચ એમને ફાયદો થશે જ. અને દર્શક મિત્રો, આજે ડાયાબિટીસ જેવા ગંભીર રોગ વિશે જ્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ત્યારે અમદાવાદની ખૂબ જ જાણીતી હોસ્પિટલ સરદાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જે ઠક્કરનગર ખાતે આવેલી છે અને તેમાં જ નિષ્ણાત ડોક્ટર બિપિન પટેલ, જેઓ જાણીતા એમડી મેડિસિન અને 20 વર્ષથી ડાયાબિટોલોજીસ્ટ તરીકે સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવે છે. બિપિનભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ યંગભાઈ. બિપિનભાઈ, મેં જેમ પહેલા કીધું એમ કે ડાયાબિટીસ એ છુપો શત્રુ છે અને ડાયાબિટીસ જેને આપણે મધુ પ્રમેહ તરીકે ઓળખતા હતા. મેં મારી પ્રસ્તાવનામાં દર્શક મિત્રોને એ પણ કીધું ટાઈપ 1 અને ટાઈપ 2. તો સૌથી પહેલા તો અમારા દર્શકોને એ કહો કે ડાયાબિટીસ એટલે શું અને આ ટાઈપ 1 અને ટાઈપ 2 શું છે? એક્ઝેક્ટલી. ખાસ તો નાવાડેઝ પહેલાના જમાનાની અંદર આપણે આજથી 25 વર્ષ પહેલા આપણે ડિસ્કસ કરતા હતા ત્યારે એક એજ ગ્રુપ એવી થાય કે જેની અંદર પછી લોકો વિચારવાના ચાલુ કરતા હતા કે હવે આપણે બીમારીની અંદર કંઈક ઇન્વોલ્વ થઈશું, તો હવે કંઈક જાણીએ રોગ વિશે અથવા ટ્રીટમેન્ટ માટે જઈએ. અત્યારના એરાની અંદર એવું છે કે જેટલો પણ વહેલા આ વિશે જે માણસ નોલેજ એક્વાયર્ડ કરશે તો એ પ્રિવેન્શન માટે બી ફાયદો કરશે, ટ્રીટમેન્ટ માટે બી ફાયદો કરશે. તો આજના આ ટોપિકના ડિસ્કશનની અંદર આપણો ટોપિક છે ડાયાબિટીસ. તો 25 વર્ષ પહેલા એવી માન્યતા હતી કે કોઈ 45-50 વર્ષના થાય પછી ડાયાબિટીસ વિશે વિચારે અને 5-7-10 વર્ષની અંદર ડાયાબિટીસની ટ્રીટમેન્ટ ચાલુ થાય, પછી નાની મોટી એની ટ્રીટમેન્ટ, કોમ્પ્લિકેશનના બીજા કોમોર્બિડ કન્ડિશન્સ. આ એરાની અંદર એજ ઇઝ નો બાર. સૌથી અલાર્મિંગ વસ્તુ છે એજ ઇઝ નો બાર. હું અને મારા પાર્ટનર ડોક્ટર અક્ષિતભાઈ હસતા હસતા આવું કહેતા હોય છે કે દરેક ઘરની અંદર 4 જણનું એક ઘર હોય, એક જણને ડાયાબિટીસ હશે અથવા નહીં હોય તો 2-5 વર્ષમાં આવશે. એટલે ઓલમોસ્ટ 1/4 આર અફેક્ટેડ બાય ધ ડાયાબિટીસ. એટલે વિચારો કે હવે એવી વસ્તુ છે કે જે ઘરની અંદર એટલીસ્ટ એક માણસ નતો, અને તમે બી રેન્ડમલી ઘરની અંદર આજુબાજુ સોશિયલી કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરશો ને તો તમને ખ્યાલ આવશે કે યસ, ઘરની અંદર એક જણને ડાયાબિટીસ તો છે જ. તમે ફ્રેન્ડ સર્કલ, પિયર, XYZ તમે તપાસ કરો તો એનો મતલબ છે કે આના વિશે દરેક ફેમિલી, દરેક સિટીઝન, દરેક માણસને ખબર હોવી જોઈએ કે આ એકચ્યુઅલી શું છે, કેમ ડાયાબિટીસ થાય છે. પેલા ખબર હશે કે કેમ થાય છે તો તમે એના માટે ટ્રીટમેન્ટ અને અટકાવવા માટેના બધા રસ્તા પકડશો. તમને ખબર જ નહીં હોય કે એક્ઝેક્ટલી ડાયાબિટીસ કેમ થાય છે તો તમે ખાલી ને ખાલી એક અલગ અલગ સોશિયલ મીડિયાની ઇન્ફોર્મેશન અથવા કઈ ને કઈ નાની મોટી મિસ ઇન્ફોર્મેશનથી ગાઈડેડ થશો, જે હોવું ના જોઈએ.
એટલે આજના આપણા ડિસ્કશનની અંદર જે બેઝિક લેમેન માણસ સમજી શકે એ ભાષાની અંદર હું ટ્રાય કરીશ કે સમજાવીશ કે માણસે સમજવું જોઈએ કે ભાઈ ડાયાબિટીસ એકચ્યુઅલી શું છે, એના માટેની સમજ ને ગેરસમજ જે સમાજની અંદર અત્યારે લોકો પાસે છે એમાંથી બહાર આવવું જોઈએ, ખાસ કરીને ગેરસમજથી. તો પહેલા લેમન ભાષામાં કહીએ તો ડાયાબિટીસ મધુપ્રમેહની એન્ટ્રી ક્યારે પડી તો વર્ષોથી છે, પણ એનું જે પ્રિવેલન્સ છે, મતલબ એનો જે રેટ છે એ છેલ્લા 50 વર્ષથી ગજબ વધ્યો છે. એવું કહી શકીએ કે એનું જે એક્સપોનેન્શિયલ ગ્રોથ થયું છે, આખું વર્લ્ડ અત્યારે ડાયાબિટીસથી સ્કેર્ડ છે. અને હું એવું માનું છું કે આ મોટો ત્રાસવાદ છે, મોટો ત્રાસવાદ ડિસીઝ છે. હા, ડેફિનેટલી આના વિશે સમજણથી તમે ઘણી બધી વસ્તુઓને તમે અટકાવી શકો છો. ઇનફેક્ટ ડાયાબિટીસ આવી ગયા પછી બી તમે સમજણથી, સારી ટ્રીટમેન્ટથી, સારી અવેરનેસથી તમે સારી ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકો છો. ઓછા ખર્ચે તમે સારી જીવનની ગુણવત્તાને અચીવ કરી શકો છો. તો ડાયાબિટીસની વ્યાખ્યા વિશે એવું કહી શકીએ કે આપણા શરીરની અંદર જે પરમાત્માએ આપેલા જે પાવરફુલ એબ્ડોમિનલ ઓર્ગન્સ છે એની અંદર વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ ઓર્ગન એ પેન્ક્રિયાસ છે, જેને ગુજરાતીમાં આપણે સ્વાદુપિંડ કહીએ છીએ. એ સ્વાદુપિંડની અંદર ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન નામના 2 હોર્મોન્સ છે, જે ભણવાની અંદર આવતું હતું કે અંતઃસ્ત્રાવો આપણા બોડીની અંદર બહુ જ કી રોલ કરતા હોય છે મેટાબોલિઝમની અંદર. આમાં એક ઇન્સ્યુલિન નામનો હોર્મોન્સ છે, બીજો ગ્લુકાગોન છે. સમજવા પૂરતું યાદ રાખવા માટે ઇન્સ્યુલિનના એક ફિક્સ સેલ્સ હોય છે, એ સેલ્સમાંથી આપણા બોડીની અંદર ઇન્સ્યુલિન જ્યારે જરૂર પડે ત્યારે બોડી યુટિલાઇઝ કરતું હોય છે. એવું કહી શકીએ કે આપણી પાસે એક ફિક્સ ડિપોઝિટની એક્સ એમાઉન્ટ પરમાત્માએ આપેલી છે. હવે એ આ જન્મમાં આપણે વાપરવાની છે. હવે આપણે કેટલી કરકસર સાથે વાપરીશું એ પ્રમાણે આપણી પાસે એ ફિક્સ ડિપોઝિટ કામમાં આવશે. માની લો કે કોઈ માણસ હફાઝટલી રફલી વાપરવાની એફડી ચાલુ કરી દે છે, તો કોઈ 2 વર્ષે, 5 વર્ષે, 7 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે એફડી પૂરી થઈ જાય. આપણી હવે લાઈફ સ્પાન 70 વર્ષની, બાકીના 50 વર્ષ આપણે શું કરીશું? દેવાદાર થઈ ગયા છું. એ જ રીતે સમજવા પૂરતું આપણા સ્વાદુપિંડની અંદર બીટા સેલ્સ હોય છે, જે ઇન્સ્યુલિન સિક્રેટિંગ સેલ્સ છે. એ સેલ્સને જો માણસ હાફાઝટલી વાપરવાનું ચાલુ કરે છે તો એક સ્ટેજ એવું આવે છે કે જે 70 વર્ષે ખાલી થવા જોઈતા હતા એ કોઈના 35 વર્ષે ખાલી થઈ ગયા, કોઈના 30 વર્ષે ખાલી થઈ ગયા, કોઈના 40 વર્ષે થઈ ગયા, કોઈના 45 વર્ષે ખાલી થઈ ગયા, અથવા ઓછા થઈ ગયા, અથવા મેડિકલ ભાષામાં કહીએ તો એ સેલ્સ નિષ્ક્રિય થઈ ગયા. તો ડાયાબિટીસની એન્ટ્રી પડે છે. એટલે કુલ મિલાઈને એનો જે મિકેનિઝમ છે એ આપણા બીટા સેલ્સ જે પેન્ક્રિયાસમાં આવેલા છે, જે ઇન્સ્યુલિન સિક્રેટ કરતા છે, એ સેલ્સની નિષ્ક્રિયતા થઈ છે, ઓછા થઈ ગયા છે, ઇનએક્ટિવ થઈ ગયા છે. આ બધા કારણસર જે ડિસીઝ પ્રોડ્યુસ થાય છે એનું નામ છે ડાયાબિટીસ. ઓકે, અને ટાઈપ 1 અને ટાઈપ 2. એક્ઝેક્ટલી. ટાઈપ 1 એવું છે કે 30 વર્ષથી નીચેના લોકો છે કે જેને કોઈ કારણસર જીનેટિકલી આ બીટા સેલ્સ નિષ્ક્રિય થઈ ગયા છે, હેરિડિટરી થઈ ગયા છે, જીનેટિકલ કારણસર થઈ ગયા છે, કે જેની અંદર હી ઇઝ ધ નોટ રિસ્પોન્સિબલ, એનો વાંક નથી, અને આ થઈ ગયું છે અને થઈ ગયા છે. જેની અંદર જે ઇન્સ્યુલિનનું સિક્રેશન્સ આવવું જોઈતું હતું, યાદ રાખવા પૂરતું છે, બે ફિક્સ ડિપોઝિટનું, કોઈને કોઈ કારણસર એના બેંક એકાઉન્ટમાં એફડી આપી જ નથી. ઓકે, પેલો કે યાર બધાને તમે એફડી આપી હતી અમુક પૈસાની અને મને આપી જ નથી, એનો મતલબ છે કે ઇન્સ્યુલિનની અંદર બીટા સેલ્સ જ નથી, ઓલમોસ્ટ લેમેન ભાષામાં, અથવા જીનેટિકલી એવા અફેક્ટેડ છે જેની અંદરથી ઇન્સ્યુલિનનું જે સિક્રેશન્સ થવું જોઈતું બિલકુલ થતું નથી. એટલે એ લોકોને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય છે. તમે ઘણા લોકોના નામ આપણા જે કહેવાય સેલિબ્રિટી, કે જેમ આપણા પાકિસ્તાનના ક્રિકેટર છે, એક્સ ક્રિકેટર વસીમ અકરમ છે, એ ટાઈપ 1 ડાયાબિટીક છે. એવા કેટલા લોકો છે. તો એ જન્મજાત કહી શકીએ, અથવા 5, 7, 10 વર્ષની ઉંમરે ડાયગ્નોઝ થતું હોય છે, જેની અંદર એની ટ્રીટમેન્ટ છે બહારથી એનું ઇન્સ્યુલિન લેવું, ડેલી લેવું, લાઈફ ટાઈમ લેવું, દે આર ટેકિંગ. અને એ એટલા બધા એજ્યુકેટેડ છે કે એ લોકો આ થિયોરી સમજી ગયા છે, એના કન્સલ્ટન્ટ ડોક્ટરો સમજાઈ ચુક્યા છે, એ લોકોએ એક્સેપ્ટ કર્યું છે, અને વિથ ધ ઇન્સ્યુલિન જે ખૂટતું હતું એ બહારથી એ લોકોએ રિપ્લેસ કરી. એટલે ઇન્સ્યુલિન રિપ્લેસમેન્ટ થેરાપી લાઈફ ટાઈમ કન્ટિન્યુઅસ લેવાથી એ લોકોની લાઈફ જોતા એ લોકો સ્પોર્ટ્સ તરીકેની કેરિયર પૂરી કરી સ્પોર્ટ્સમેનની. આજે બી એ લોકો એકદમ ફિટ છે, કારણ કે દે નો ઇટ કે ભગવાને મને જે કોઈ કારણસર નથી આપ્યું, વોટ એવર રીઝન ઇટ મે બી, એ બહારથી રિપ્લેસ થઈ રહ્યા છે. દેટ ઇઝ ટાઈપ 1 ડાયાબિટીસ, જેને એવું કહી શકીએ કે નાની ઉંમરમાં થાય છે. યાદ રાખવા માટે જે બેરિયર છે 30 વર્ષથી નીચે, 30 વર્ષથી ઉપર. 30 વર્ષથી નીચે ના હોય તો બાય એન્ડ લાર્જ ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે, જેની ટ્રીટમેન્ટ ઇન્સ્યુલિન જ છે. એમાં રેર એક્સેપ્શન હોય છે, પણ એ 1 to 2%. 30 વર્ષથી ઉપરના ડાયાબિટીસના કેસીસ સોસાયટીમાં આપણે જે જાણીએ છીએ, જેની અંદર આપણે સમજવા પૂરતું, જેમ કોઈની ફિક્સ ડિપોઝિટ હતી પતી ગઈ હતી, એમ ઇન્સ્યુલિન જેણે રફ વાપરવાનું ચાલુ કર્યું, તો એ લોકો કોણ છે? તો આ સમજવા જેવું છે. એ લોકો કયા છે? જે લોકો આ પેન્ક્રિયાટિક સેલ્સને રફ યુઝ કરવાના ચાલુ કર્યા, બીટા સેલ્સને, જે ઇન્સ્યુલિનનો વધારે યુઝ કર્યો,
ઓબેસિટી, ઓવર જંક ફૂડ, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, ફેટી ફૂડ, વધારે પડતું અનનેસેસરી પ્રોસેસ ફૂડ ખાધું, કાર્બોહાઈડ્રેટ ખાધું, આ બધી બોડીમાં જાય એટલે બોડી પાસે તો એની પાસે જવાબ આપવા માટે તો વોકેબ્યુલરી છે નહીં. તો તમારી આ લાઇફસ્ટાઇલ, લેક ઓફ એક્સરસાઇઝ, સ્ટ્રેસ, ઓવરફૂડ, આલ્કોહોલ કન્ઝપ્શન, પ્રોસેસ પડીકા ખાવા, પીઝા, બર્ગર, પફ, પછી જે બધા બીવરેજીસ છે જેની અંદર હાઈ કાર્બ્સ છે, તો એના માટે બોડી તરફ કહે છે કે મારી પાસે જે બીટા સેલ્સ પડ્યા છે એમાંથી ઇન્સ્યુલિન આપું છું, તમે એને ડાયજેસ્ટ કરો. એ લોકો વાપરે જ રાખે છે, પછી થાકી જાય છે એટલે પછી હાથ અદ્ધર થઈ જાય છે. એટલા માટે પછી જે વધારાની જે કાર્બ્સ ખાધેલી છે એ બ્લડ સ્ટ્રીમમાં ફરતી થઈ જાય છે. એટલે નહીં કહેતા કે ભાઈ આનું સુગર વધી ગયું. કેમ વધી ગયું? કારણ કે તમારી જે નેચરલ મિકેનિઝમ આપી હતી તેને ઓવર ધ પીરિયડ ઓફ ધ ટાઈમ તમે એને ડીઅરેન્જ કરી નાખી, એટલે એ બ્લડ સ્ટ્રીમમાં સુગર આવે છે. આજથી 50-60 વર્ષ પહેલા ઘણા બધાને આપણે સાંભળતા હતા કે એ લોકો બહુ જ બધું કાર્બોહાઈડ્રેટ ખાતા હતા, ખાસ કરીને લાડવા ખાય, મોહનથાળ ખાય, XYZ. એમને કઈ નથી થતું. પણ એ હાફ હાર્ટેડ સ્ટોરી છે. તમે એ સ્ટોરી જુઓ તો એ લોકોએ વંશે વાઇલ ખાતા હોય, પ્રસંગ પાત ખાતા હોય. આટલી હોટલ ઇન્ડસ્ટ્રી નહોતી કે દર રવિવાર શનિવારે બહારનું ફૂડ ખાવું, ઝોમેટો સ્વિગીનું મંગાવવું, પડેકા અવેલેબલ હોય, ઓનલાઈન મંગાવી લો, ઓફલાઈન મંગાવી લો, આટલી બધી રેસ્ટોરન્ટ ફાસ્ટ ફૂડ નતું. એ લોકો વંશે વાઇલ ખાતા હતા. એટલે દે આર નોટ સફરિંગ ફ્રોમ ધીસ ટાઈપ 2 ડાયાબિટીસ, જે મેટાબોલિક ડિસીઝ છે. અત્યારે તો શું છે, તો મિત્રો બિપિનભાઈ બહુ સરસ રીતે સમજાવ્યું કે ટાઈપ 1 અને ટાઈપ 2 શું હોય છે. એક જર્નાલિસ્ટ તરીકે મારે તમને ડરાવવા નથી, પણ સાચી માહિતી આપના સુધી પહોંચાડવી એ મારી ફરજ છે. અને ઘણા બધા, મેં પહેલા કીધું એમ કે ઘણા બધા વિડીયો તમે જોયા હશે ડાયાબિટીસ વિશે, ઘણી બધી બુક્સ વાંચી હશે, પણ આવી માહિતી તમને નહીં મળે. અને હજી એક વખત કહું છું કે આ વિડીયો સેવ કરીને રાખજો, અને જે પણ ડાયાબિટીસના પેશન્ટ છે એમને જરૂરથી આ વિડીયો તમે એમને સંભળાવજો. જેમ કે બિપિનભાઈએ કીધું કે ટાઈપ 1 ડાયાબિટીસ, વસીમ અકરમ ટાઈપ 1 ડાયાબિટીસ પેશન્ટ છે, પણ આખી કારકિર્દી અને ક્રિકેટ રમતા પૂરી કરી. અને સાહેબ એ જમાનામાં વસીમ અકરમ ફાસ્ટ બોલર તરીકે ઓળખાતો હતો અને ખૂબ સફળ કારકિર્દી એને પૂરી કરી. એટલે કે ડાયાબિટીસના પેશન્ટોએ કામ ન કરી શકે, પોતાની કરિયર ન બનાવી શકે, આ બધી વાત ખોટી છે. પણ ટાઈપ 2 ડાયાબિટીસ, મેં પહેલા કીધું એમ કે લગભગ દુનિયામાં અત્યારે 55% લોકો એવા છે કે જે લોકો ડાયાબિટીસથી આડકતરી રીતે પીડાય છે. હવે તમે વિચાર કરો, બિપિનભાઈએ કીધું એમ કે હેરિડિટી પ્રમાણે પણ તમને ડાયાબિટીસ થઈ શકે છે. ટાઈપ 1 થવાનું જોખમ છે. 55% લોકો અત્યારે ઓલરેડી પીડાઈ રહ્યા છે. હવે એમના બાળકો જન્મશે અને કદાચ એની અંદર ઇન્સ્યુલિન નહીં થતું હોય તો એમની હાલત શું થશે? એટલે કે આ એક છુપો શત્રુ છે ડાયાબિટીસ. એની શું આડઅસરો છે એ વિશે પણ જાણીશું. પણ બિપિનભાઈ બહુ સરસ વાત કરી કે ઇન્સ્યુલિન, કારણ કે દર્શક મિત્રો આપણે જોઈએ છે કે આપણા દેશની અંદર આમ તો વાર તહેવારો આવતા હોય છે, પણ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણે ડેઝ મનાવવાના શરૂ કર્યા. પણ એ ડેઝ મનાવવા કંઈ ખોટી વાત નથી, કારણ કે ઘણા બધા ડેઝ એવા હોય છે કે જે વિશે આપણે જાગૃત થવું જોઈએ અને મનાવવા જોઈએ. અને એવો જ એક વર્ષની અંદર આવતો 19મી નવેમ્બર એટલે કે વર્લ્ડ ડાયાબિટીસ ડે. અને એ એટલા માટે ઉજવવામાં આવે છે કે લગભગ જે ઇન્સ્યુલિનની શોધ કરી ફેડરિક લિંચે, એમનો જન્મદિવસ હતો અને એના માનમાં આપણે એ વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવામાં આવે છે. દર્શક મિત્રો, ડાયાબિટીસને ઓળખવો કેવી રીતે, ડાયાબિટીસ છુપો શત્રુ કેમ કહેવામાં આવે છે, એની સારવાર કેવી રીતે કરી શકાય? કારણ કે ઘણી બધી વખત આપણે જોયું છે, અને ખાસ કરીને ગામડાઓની અંદર જે રૂરલ એરિયા છે, ઇવન અમદાવાદની અંદર પણ મેં ઘણા બધા વિસ્તારો એવા જોયા છે કે આયુર્વેદની હાટડીઓ ખોલીને જે ફાકીઓ આપવામાં આવે છે અને પછી એવા દાવા કરવામાં આવે છે કે આ તમે ફાકી દરરોજ લેશો એટલે ડાયાબિટીસ તમારું કંટ્રોલમાં આવી જશે, આટલા મહિના લેશો પછી તો ડાયાબિટીસ જડમૂળમાંથી મટી જશે. આવા ઘણા બધા કિસ્સા અને ઘણી બધી હાટડીઓ મેં જોયેલી છે, તમે પણ જોઈ હશે. એટલે આવી બધી ઘણી વાતો કરવી છે બિપિનભાઈ પાસેથી. બિપિનભાઈ, આપણે વાત કરી ટાઈપ 2 ટાઈપ 1 ની, પણ ડાયાબિટીસને આપણે ઓળખી કેવી રીતે શકાય કે આજે હું ડાયાબિટીક પેશન્ટ છું, તેના પ્રાથમિક લક્ષણો કયા અને દેન મારે શું કરવું જોઈએ? એકચ્યુઅલી તમે બહુ સારા બેઝ સાથે શરૂઆત કરી છે, તો મને બી ગમશે કે ઇન્ટરેસ્ટિંગ ડેટા છે કે 40 થી 50% પેશન્ટ્સ વર્લ્ડની અંદર જે લોકો ડાયગ્નોસિસ થયા છે ડાયાબિટીસ, એ લોકોને કોઈ સિમ્ટમ્સ નહોતા. ઓકે, દે આર એસિમ્પ્ટોમેટિક. ઓકે, 50% એવા છે કે જેને સિમ્ટમ્સ હતા. હવે સિમ્ટમ્સ 5-7 સિમ્ટમ્સ બહુ કોમન છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, પુષ્કળ પ્રમાણમાં યુરિન પાસ કરવા જવું, રાત્રે 3-4 વાર યુરિન પાસ કરવા ઉઠવું,
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે સાંજ પડે, હાથ પગ થાકી જવા, અને પાંચમું સિમ્ટમ્સ કહી શકીએ કે અનઇન્ટેન્શનલ વેટ લોસ. કોઈ માણસે ઇન્ટેન્શન રાખ્યો નથી અને એનું વેટ લોસ થઈ રહ્યું છે તો ડાયાબિટીસ હોઈ શકે, ઓકે એ સમજવું જોઈએ. ઓકે એટલે આ 4-5 લક્ષણો ઉપરથી આપણને લમસમ આઈડિયા આવી જતો હોય છે. રાત્રે 3-4 વાર યુરિન પાસ કરવા જતા હોય તો હંમેશા વિચારવું જોઈએ. હાથ પગ પાતળા થતા હોય, વેટ લોસ થતો હોય, મસલ લોસ થતો હોય તો ડાયાબિટીસ વિશે વિચારવું જોઈએ. હું અમારા પેશન્ટોને કહેતો હોઉં છું કે નાવા ડેઝ જેમ તમે તમારી 4 વ્હીલ કે 2 વ્હીલને સર્વિસમાં મૂકો છો ને, એમ તમારા શરીરને સારા તમારા નજીકના જે ક્વોલિફાઈડ ડોક્ટર્સ છે એની પાસે જાઓ, ઇન્વેસ્ટિગેટ કરાવો, રૂટીન ચેકઅપ કરાવો, ફ્રિકવન્ટલી કરાવો ગાઈડલાઈન પ્રમાણે, અને બેઝિક બધી તપાસ કરાવો. બિલકુલ એવા કોઈ પ્રકારની ગલતફહેમીમાં ના રહેશો કે હું જે જીવનશૈલી જીવું છું એની અંદર મને નહીં થાય. મોટાભાગના માણસોમાં 50% સોસાયટીનો વર્ગ એવો છે કે એને એમ છે કે ભાઈ આ બધી વસ્તુ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કાર્ડિયક પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ એ બીજા લોકોને કોઈને થતી હશે, હું તો ફિટ છું, ફરતો ફરતો છું. પણ એવી ગલતફહેમીમાં ના રહેશો. તમારું સ્ક્રીનિંગ કરાવો, ચેકઅપ કરાવો. 40 વર્ષ થઈ ગયા છે તો દર વર્ષે ચેક કરાવો. એના જે પેરામીટર્સ છે, ફાસ્ટિંગ, પોસ્ટપ્રાન્ડિયલ અથવા 3 મહિનાનું એવરેજ સુગર કરાવો, અને પછી તમે જુઓ કે તમે ક્યાં ઉભા છો. ડાયાબિટીસનું ડાયગ્નોસિસ નથી થતું, યુ આર લકી. માની લો કે થાય છે તો એ ગભરાવાની જરૂર નથી. કન્સિડર યોરસેલ્ફ કે તમે એને જેટલું વહેલું જાણ્યું છે તો થેન્ક્સ ટુ ધ ગોડ કે ભાઈ તમે વહેલા જાણ્યું છે તો એને તમે કંટ્રોલ કરવા માટે તમામ મેજર્સ કરો. મેઇન વસ્તુ છે ડાયાબિટીસનું ડાયગ્નોસિસ કરવા માટે જાતે ડોક્ટર થયા સિવાય તમારા ડોક્ટર પાસે જાઓ અને એને સામેથી કહો સાહેબ મારા બેઝિક ઇન્વેસ્ટિગેશન ખાસ કરી ડાયાબિટીસ રિલેટેડ પહેલા ચેક કરો, ઇરિસ્પેક્ટેડ ઓફ વોટ એવર એજ ગ્રુપ. 35-30 વર્ષ થઈ ગયા છે તો દર વર્ષે કરાવડાવો. એના પહેલા બી ફ્રિકવન્ટલી ચેક કરાવો. અત્યારના સ્કૂલિંગ છોકરાઓ છે એ લોકોના બી બોર્ડરલાઇન શુગર આવવા માંડ્યા છે, બોર્ડરલાઇન બ્લડ પ્રેશર આવે છે, બોર્ડરલાઇન કોલેસ્ટ્રોલ આવે છે. હું હસતા હસતા કહેતો હોઉં છું કે અમર અકબર એન્થની છે, એક આવે એટલે બીજા ત્રીજાની એન્ટ્રી થાય જ છે. એટલે કન્સિડર કરો કે તમે આ બધી રિસ્ક સાથે જ રહી રહ્યા છો. અને ખાસ કરી આપણા જેવા ઇન્ડિયન કન્ટ્રીની અંદર કે જેની અંદર આપણા ડાયટ પેટર્નની અંદર 70% ફૂડ પોર્શન કાર્બોહાઈડ્રેટ્સ છે. આનો જે રૂટ કોઝ છે જે આપણે ડિસ્કસ કરતા ને કે પેન્ક્રિયાસની અંદર જે બીટા સેલ્સ જે ભગવાને દરેકને આપેલા છે ને કેમ આ બધા ઇન્ડિયન કલ્ચર્સની અંદર ઇન્ડિયન, પાકિસ્તાન, બાંગ્લાદેશ આ બધા અથવા શ્રીલંકન જે એશિયન કન્ટ્રીઝ છે કે જેની અંદર આટલા બધા પ્રિડોમિનન્સ ડાયાબિટીસના કેસ છે. વાય? કારણ કે આપણું ફૂડ જે પેટર્ન છે, આપણે જે ફૂડ ખાઈએ છીએ 24 કલાક એમાં 70% પોર્શન કાર્બોહાઈડ્રેટ છે. આ કાર્બોહાઈડ્રેટ જેવું બોડીમાં જાય છે એટલે એને ડાયજેસ્ટ કરવા માટે ઇન્સ્યુલિન વગર ડાયજેસ્ટ થતું નથી લેમેન ભાષામાં. એટલે જે કાર્બોહાઈડ્રેટનું કન્ઝમ્પશન વધારે કરે એને ડાયાબિટીસ પ્રોન થવાના ચાન્સ વધી જાય છે. એટલે ઇનડાયરેક્ટલી એવું કહી શકીએ કે તે લોકો કહેતા હોય કે ભાઈ મારો ખોરાક સાદો છે, પણ એ સાદા ખોરાકમાં બી કાર્બોહાઈડ્રેટ જઈ રહ્યું છે વધારે. જે બેલેન્સ કરો, હેલ્ધી ફેટ્સ લો, હેલ્ધી વિટામિન્સ લો, એટલે વેજીટેબલ્સ લો, હેલ્ધી પ્રોટીન્સ લો, બેલેન્સ કરો, પોર્શન ઘટાડો કાર્બોહાઈડ્રેટનું, તો ડાયાબિટીસ આવવાના ચાન્સ અટકશે. ડાયગ્નોસિસ કરવાની અંદર સિમ્ટોમેટિક હોય તો આ સિમ્ટમ્સમાં ખબર પડી જાય છે, રિપોર્ટ્સ કરાય ખ્યાલ આવી જાય છે. ડાયાબિટીસનું નિદાન થાય. કોઈ પણ જાતનું ફ્રસ્ટ્રેશન કે કોઈ પણ જાતનો અફસોસ રાખવાનો નહીં. જે અમે અમારા પ્રેક્ટિસમાં જોતા હોય છે મગજમાં તરત એક પ્રકારનો એમને ધ્રાસકો આવે છે કે યાર આ ક્યાં આવી ગયું. અને અમને બી એવું ફીલ થતું હોય છે 35 વર્ષના 30 વર્ષના કોઈ બેંકના કોઈ મેનેજર હોય કે કોઈ સારી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયર હોય કે કોઈ પણ શિક્ષક હોય એને ડાયગ્નોસિસ થાય એટલે એને એમ લાગે યાર કેમ મેં ભૂલ કરી. એને અમે સમજાવતા હોય છે કે કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, ડાયગ્નોસિસ થયું છે ને, હાફ જોબ હેઝ બીન ડન. હવે ગભરાય સિવાય એને કંટ્રોલ કરવાના જે મેજર્સ છે, ખાસ કરી એના જે 4 પિલર્સ છે એ પિલર સમજી લઈએ. ઓલમોસ્ટ અડધો કલાકના કાઉન્સેલિંગ પછી એ લોકો ઈઝ ફીલ કરતા હોય ઓકે આપણે આટલી ભૂલો કરતા હતા, ના આટલી વસ્તુ ઇમ્પ્રુવ કરીશું, અને ધીરે ધીરે 15 દિવસ, મહિના, 2 મહિના પછી તે ફીલ કે ભાઈ ઓકે ઘણી બધી વસ્તુ સારી છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે ડાયગ્નોસિસ વહેલું થવું. મોડું થાય તો આપણે ઘણીવાર અમને બી એમ લાગતું હોય છે કે એ લોકો ખરેખર મોડા આવ્યા છે. એટલે અર્લી ડાયગ્નોસિસ ઇઝ ઓલવેઝ હેલ્પફુલ. પ્રી ડાયાબિટીક ડાયગ્નોસિસ થયું હોય તો અમે એને કહીએ કે આપણે ડાયાબિટીસ અટકાવી શકીએ. એટલે ડાયગ્નોસિસ થઈ ગયા પછીના જે 4 પિલર છે એ 4 પિલર દરેક સમજવા જોઈએ. જેમાં ફોર્ચ્યુનેટલી અમારી પાસે એક જ પિલર છે. ઓકે, અમારી પાસે એક પિલર છે જે 4 પિલરથી એ લોકોની ક્વોલિટી ઓફ લાઈફ બહુ સરસ થઈ જાય. ઇનફેક્ટ એવું કહી શકીએ અમે કે ભાઈ તમે ગભરાશો નહીં, આ 4 પિલરને સમજી લો. એમાં પહેલું પિલર છે તમારું ડાયટ. કારણ કે એ લોકોના ડાયટ ઉપરથી ખબર પડશે કે આ ડાયટ એ લોકો લઈ રહ્યા હતા ક્યાં ભૂલ કરતા હતા. કારણ કે રૂટ કોઝ તો એ જ છે. સેકન્ડ, એક્સરસાઇઝ. એટલે એ બીજું પિલર છે જે એને જ કરવાનું છે. ડાયટ, એક્સરસાઇઝ. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મેડિસિન.
મોટાભાગના માણસો એવું સમજતા હોય છે કે મેં સારી કસરત કરી, સારો ખાવાનો કંટ્રોલ કર્યો, હવે આવા મારે કોઈ દવાની જરૂર નથી. એ ગેરમાન્યતા છે. ઓકે. તમારા જે કન્સલ્ટન્ટ એમડી ડોક્ટર્સ છે એને પૂછવાનું, એ તમને ગાઈડલાઈન પ્રમાણે એડવાઇસ આપે, મેડિસિનને માન આપવાનું, મેડિસિન લેવાની, કોઈ પણ જાતની જાતે ડોક્ટરી કરવી નહીં. બિલકુલ. બીજું, અત્યારે તો ચેટ જીપીટી, ગૂગલ બધું અવેલેબલ છે. તમને એ એમ જ કહેશે કે ભાઈ ખોટું ડાપણ ના કરશો, ડોક્ટરી ના કરશો. એટલીસ્ટ તમે શું કરો, સારો ડાયટ કંટ્રોલ કરો, સારી એક્સરસાઇઝ કરો, ડોક્ટર કહે છે પ્રમાણે મેડિસિન લો, અને ડોક્ટર નક્કી કરશે કે તમારા આ 2 વસ્તુથી ત્રીજી વસ્તુ મેડિસિનના કારણે કેટલી વસ્તુ ઇમ્પ્રુવ થઈ છે, તો દવા ડોક્ટર ઓછી કરશે. ઓકે. ચોથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ પહેલી, બીજી ને ત્રીજી વસ્તુ એ ટેમ્પરરી નથી. ઓકે. મોટાભાગના શું કરે, ડાયટ કંટ્રોલ 2, 4, 6 મહિના કરે છે, પછી સોડાના ઉભરાની જેમ એ પાછા એવા ને એવા થઈ જાય છે. એક્સરસાઇઝમાં બી જીમના પૈસા 3 મહિના, 6 મહિના, 12 મહિના ભર્યા, કંટ્રોલ આવવા માંડે છે, કોમ્પ્લિમેન્ટ આવવા માંડે છે, રિપોર્ટ સારા થઈ જાય છે, એટલે એને બંધ કરી દે છે. દવા બી એવું હોય છે કે વેક્સિંગ વેનિંગ ચાલતું હોય છે. કોઈ આવીને કહી જાય છે કે ફલાણા ડોક્ટર સારા છે અથવા ફલાણી ફાકી સારી છે, એટલે ત્યાં જતા રહે છે. ડોન્ટ ડુ ઇટ. તમારા ડોક્ટર પાસે જાઓ, તમારા ક્વેશ્ચન ક્વેરીનું જસ્ટિફિકેશન ના થાય તો ત્યાં સુધી એની પાસે ફરીથી જાઓ. ટેક યોર ટાઈમ કે ભાઈ આ બધી વસ્તુ સમજો. પણ આને ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ કન્ટિન્યુઅસ બેઝ ઉપર રાખો, એનું મોનિટરિંગ કન્ટિન્યુઅસ બેઝ ઉપર રાખો કે તમે આ જે 3 વસ્તુ કરી રહ્યા છો અને નિયમિતતા સાથે કરો. જે રેગ્યુલારિટી, ડિસિપ્લિન છે એ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, જે 4th પિલર છે. આ 4માંથી એક પણ આગુ પાછું થાય ને એટલે એ પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય. પછી આ 4 પિલર્સ તમારે પકડી જ રાખવા પડશે. બિલકુલ. એમાં એક સાથે પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરવો પડે. બિલકુલ. મિત્રો, એક બીજી વાત કે ડાયાબિટીસ એક વખત ડાયગ્નોઝ થયો, એને કંટ્રોલ કરી શકાય છે. વિપિનભાઈ કીધું તેમ કે એની ચોક્કસ દવા રાખો, ડાયટનું તમે પાલન કરો, તો એને કંટ્રોલ કરી શકાય છે. પણ એ સાથે હું તમને કહી દઉં કે જો તમે કંટ્રોલ નહીં કરો તો પહેલા સાહેબે કીધું એમ કે ડાયાબિટીસ શરીરની અંદર ઘૂસીને એટલા બધા રોગોને નોતરે છે. સૌથી પહેલા તો અસર કરે છે કિડની ઉપર, આંખો ઉપર, હૃદય ઉપર. અત્યારે તમે જોશો કે ઘરે ઘરે પગના દુખાવાની તકલીફો ખૂબ વધી છે. અત્યારે આપણે જોયું કે નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કેસનું પ્રમાણ વધી ગયું છે. એની પાછળના કારણો અલગ હોઈ શકે છે, પણ એક કલ્ચર આપણે આપણા દેશમાં બનાવવાની જરૂર છે. સાહેબે કીધું એમ કે 30-35 વર્ષ પછી તમે સચેત થઈ જાઓ, એલર્ટ થઈ જાઓ. આપણે આપણા બર્થડે ઉપર શું કરીએ છીએ? કદાચ ધાર્મિક કુટુંબ હોય, હિન્દુ સંસ્કૃતિનો યુવાન હોય તો પોતાની બર્થડેના દિવસે મંદિરે ચોક્કસ જશે. મંદિરે જાઓ બહુ સારી વાત છે, પણ આપણે એવું ના કરી શકીએ એક નિયમ કે આપણી બર્થડેના દિવસે આપણે આપણા શરીરનું આખું બોડી ચેકઅપ કરાવીએ વર્ષમાં એક વખત. જે વ્યક્તિ 35 વર્ષનો થાય, સાહેબ કમ્પલસરી કરી દેવું જોઈએ. આપણી માટે પણ સારું છે. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો છે, પણ વિષય એવો સરસ છે કે આના વિશે ઘણા બધા સવાલ પૂછવા છે. પણ વિપિનભાઈ, એક સવાલ મને ચોક્કસ થાય કે જે લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, અને મેં કીધું એમ કે સૌથી મોટી અસર કિડની, આંખો અને હૃદય ઉપર પડે છે. અત્યારે પગમાં સોજો આવવો, ઢીંચણના દુખાવા, આ બધું પણ વધી ગયું છે, ને ક્યાંક ને ક્યાંક આની પાછળ ડાયાબિટીસ પણ જવાબદાર હોય છે. બિલકુલ. આને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? એકચ્યુઅલી બહુ જ હ્યુજ ટોપિક છે. તમે કહ્યું સમયની લિમિટેશન્સ છે, બીજું બી પોડકાસ્ટ કરીશું. પણ પહેલી વસ્તુ છે, જેને બી ડાયાબિટીસ છે, એના કોમ્પ્લિકેશન્સ છે, તો પહેલા સાયકોલોજીકલી ગભરાવાની જરૂર નથી. ઇટ ઇઝ 100% મેનેજેબલ, કંટ્રોલેબલ. કન્સિડર કે તમે ટાઈમસર એના માટેની જે રિકમેન્ડેડ મેડિસિન્સ છે, સાથે સાથે જે કોમોર્બિડ કન્ડિશન્સ છે, હાઇપરટેન્શન છે, કાર્ડિયાક ઇસ્યુઝ છે, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, એની જે મેડિસિન્સ છે એ લો. ડાયટ, એક્સરસાઇઝને તમારા ફિઝિશિયને જે તમને પરમિટ કરેલી છે એક્સરસાઇઝ જે લેવલની, ચાલવું છે, સાયકલ ચલાવવી છે, યોગા કરવા છે, પ્રાણાયામ કરવા છે. નાની ઉંમરના હોય તો તમે અઠવાડિયામાં 2 થી 3 દિવસ વેટ રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ કરો, એ કરી શકો. ડાયટ બાબતની અંદર તમે મોટાભાગે મારો એક્સપિરિયન્સ છે કે અમારી પાસે ડાયટ સમજતા હોય છે પેશન્ટ, ઘરે જાય એ ફાઇલ એમને એમ પડી રહે છે, ઘરે જે મેનુ બન્યું છે એ જ પ્રમાણે ખાતા હોય છે. સૌથી ખરાબ વસ્તુ એ છે. એકચ્યુઅલી આખા પરિવારે સમજવું જોઈએ કે ડાયટનો બહુ જ મોટો રોલ છે, જેના કારણે એના કોમ્પ્લિકેશન્સ આંખ, કિડની, હૃદય, ઇન્દ્રિય ઉપર આપણે આવતા અટકાવી શકીએ. જે કરવાથી ઘણી બધી વસ્તુની ક્વોલિટી ઓફ લાઈફ, કોસ્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ, આ બધી વસ્તુ એની કંટ્રોલ આવી છે. બિલકુલ. તો મિત્રો, તમે જાણ્યું એમ કે ડાયાબિટીસ એક એવો છૂપો શત્રુ છે કે જે ધીમે ધીમે આપણા શરીરને ખાઈ રહ્યો છે, એક સાથે અનેક બીમારીઓને નોતરી રહી છે. તો ડાયાબિટીસને કંટ્રોલ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે હવે આ વૈશ્વિક મહામારીનું રૂપ ધારણ કરી ચૂક્યું છે. તો ડાયાબિટીસને આપણે કંટ્રોલ કરીએ
તમારા ડોક્ટરની સલાહ લો અને ડોક્ટરની સલાહ મુજબ જ તમારે દવાઓ ચાલુ રાખવી જોઈએ. સાહેબે કીધું એમ કે સૌથી પહેલા તો તમારો આહાર વિહાર એ પણ સુધારવો જોઈએ અને એક્સરસાઇઝ પણ ચાલુ રાખવી જોઈએ. તો ઘણી બધી વાતો કરવી હતી પણ બધા જ મુદ્દા લગભગ આપણા આવરી લીધા છે. ડાયાબિટીસ શું છે, ડાયાબિટીસની સારવાર કેવી રીતે કરી શકાય, શું ધ્યાન રાખવું જોઈએ, શું આડઅસરો છે. હજી પણ ઘણા સવાલ હતા પણ અહીં નથી બોલવા, નહીં તો દર્શક મિત્રોને એવું લાગશે કે જો મને વહેમ નાખીને જતો રહ્યા છે. રાઈટ. પણ આટલું ઇનફ છે. નેક્સ્ટ પોડકાસ્ટમાં આપણે લઈશું અલગ વિષય સાથે. કદાચ જરૂર પડશે તો ડાયાબિટીસની આપણે આગળ પણ વિસ્તૃત ચર્ચા કરીશું. પણ થેન્ક યુ વેરી મચ વિપિનભાઈ પવેલ સાથે Thank you. જોડાયા અને અમારા મિત્રોને તમે ડાયાબિટીસ વિશે યોગ્ય માહિતી આપી. થેન્ક યુ. તો અત્યારે મિત્રો આટલું જ, અને આ માહિતી તમને ચોક્કસથી ખૂબ જ ઉપયોગી નીવડવાની છે એવી આશા રાખું છું. આ વિડીયો સેવ કરીને રાખજો, અમારી સાથે જોડાયેલા રહેશો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ નિશાન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.